હેલો ફ્રેન્ડ્સ, એનએનપી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજની ડેટ છે 5 જુલાઈ। જોઈએ આજનું કરંટ અફેર। તો જોઈએ આજનો પહેલો આર્ટિકલ, શેષનાગ। તો ઇન્ડિયન રેલવે દ્વારા એક 2.8 કિલોમીટર લોંગ ટ્રેન નો રેકોર્ડ આવ્યો છે। એક રેકોર્ડ બનાવ્યો છે, જેની અંદર 4 ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન જોડવામાં આવ્યા છે અને બોક્સન રેન્ક્સ એટલે કે બોક્સન એટલે કે એની અંદર એક પ્રકારની વેગન કહેવાય। બોક્સન એટલે એવી 4 વેગન જોઈન્ટ કરવામાં આવી હતી। આ પ્રકારની ઘટના પહેલી વખત ઇન્ડિયન રેલવેની અંદર બની હતી। આ ઘટના જે છે, આ જે કામ જે કર્યું છે તે સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલવે ઝોન દ્વારા કરવામાં આવ્યું છે અને ભારતની અંદર ટોટલ પહેલાં 17 ઝોન હતા, 17 ઝોન છે અને જે મુંબઈનું જે લોકલ ટ્રેનવાળું જે છે એ અલગથી ટોટલ એટલે કે 18 ઝોન બન્યા હતા પહેલાં, અને પછી અત્યારે બીજું એક ઝોન બનાવવામાં આવ્યું છે। ટોટલ અત્યારે 19 ઝોન છે। નેક્સ્ટ આર્ટિકલ આપણે જોઈએ તો ગવર્મેન્ટે જે 38,900 કરોડનું ફંડની અપ્રુવલ આપી છે। શેના માટે? તો કે જે આપણી ઇન્ડિયન આર્મ ફોર્સીસ છે તેની અંદર જે ઇક્વિપમેન્ટની જે રિક્વાયરમેન્ટ છે, જે ટેકનોલોજીની રિક્વાયરમેન્ટ છે એને અપગ્રેડ કરવા માટે અથવા એને નવા લેવા માટે આ ફંડની મંજૂરી આપી છે। જે આપણા ભારતના ડિફેન્સ મિનિસ્ટર દ્વારા જે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની અંદર આ નિર્ણય લેવામાં આવ્યો હતો। આના ઉપર આગળ જોઈએ તો પિનાકા મિસાઇલ સિસ્ટમ આ જે છે એ આર્મી માટે લેવામાં આવી છે, એટલે બનાવડાવવામાં આવશે। તેની અંદર જે ઓલ વેધર ઇનડાયરેક્ટ ફાયર ફ્રી ફ્લાઇટ આર્ટલરી રોકેટ સિસ્ટમ છે અને તેની અંદર રોકેટ, મલ્ટી બેરલ રોકેટ લોન્ચર, બેટરી કમાન્ડ પોસ્ટ, લોડર કમ રેપ્લેનિશમેન્ટ વ્હીકલ અને ડિજીકોરા મેટ રડાર પણ તેની અંદર આવે છે। બીજું કે આ આર્ટિકલમાં આગળ જોતા અસ્ત્રા મિસાઇલ છે જે નેવી અને એરફોર્સ માટે નો ઓર્ડર આપવામાં આવ્યો છે, જે છે એ વિઝ્યુઅલ રેન્જ કેપેબિલિટી માટે ડિઝાઇન કરવામાં આવી છે। એ એર ટુ એર મિસાઇલ્સ છે। અને બીજું આગળ જોઈએ તો MiG-29 ફાઇટર જેટ છે। આ જે છે ફાઇટર જેટ એ રશિયા પાસેથી આપણે લીધા હતા જ્યારે 1970માં આ ટેકનોલોજી લેવામાં આવ્યા હતા, બરાબર। રશિયાએ આ ડેવલપ કરેલા છે। હવે મિત્રો આપણે આગળ જોઈએ તો આની અંદર જે 59 આપણા જે ઇન્ડિયન MiG-29 એરક્રાફ્ટ છે તે રશિયા આપણે અપગ્રેડ કરી આપશે। અને આગળ જોઈએ તો Su-30 MKI ફાઇટર જેટ્સ છે તે જે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટની જે કંપની છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા એને પણ બનાવવામાં આવશે અને તેની પાસેથી ખરીદવામાં આવશે। તેની કોસ્ટ છે 10,730 કરોડ। બીજું આગળ જોઈએ તો નેવી અને એરફોર્સ માટે લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઇલ સિસ્ટમ બનાવવામાં આવશે। તમને તો ખ્યાલ હશે કે ક્રૂઝ મિસાઇલ એક એવી સિસ્ટમ છે કે જે તેના ટાર્ગેટને એનો પીછો કરે છે, ટાર્ગેટની મારીને જ આવે છે, એ પ્રકારની એક મિસાઇલ્સ છે। આપણે ભારતની અંદર બ્રહ્મોસ નામની એક ક્રૂઝ મિસાઇલ્સ આવેલી છે, તેની રેન્જ 400 કિલોમીટર થઈને 500 કિલોમીટર છે અને તે 1000 કિલોમીટર કરવામાં આવશે। આ બધું કરવાનું કારણ એક જ છે કે આર્મી, નેવી અને એરફોર્સને મોડર્નાઇઝ કરવા માટે છે, કે હથિયારથી લઈને એની જે સિસ્ટમ છે તેને પણ મોડર્નાઇઝ કરવાનો આ વિચાર મૂકવામાં આવ્યો છે અને મોડર્નાઇઝ કરવાનું છે। નેક્સ્ટ આર્ટિકલમાં જોઈએ તો ફોબોસ શા માટે ન્યૂઝમાં છે? તો ઈસરો દ્વારા 2014ની અંદર એક મિશન મોકલવામાં આવ્યું હતું, માર્સ ઓર્બિટર મિશન મંગલયાન। તેની અંદર માર્સ કલર કેમેરા છે જેને એક ઇમેજ કેપ્ચર કરી છે ફોબોસની। ફોબોસ એ મંગળનો જે માર્સ છે તેનો ઉપગ્રહ છે, એટલે કે આપણે કેમ પૃથ્વીનો ચંદ્ર છે તેવી રીતના, અને તે મંગળનો સૌથી નજીકનો અને સૌથી મોટો ઉપગ્રહ છે। તો આપણે ફોબોસ વિશે થોડું જાણીએ। તે દર વર્ષે 100 વર્ષે
ફૂટ નજીક આવે છે, આ દરથી નજીક આવે છે, અને એવું માનવામાં આવે છે કે 50 મિલિયન વર્ષ પછી એ મંગળની અંદર બ્રેક થઈ જશે. બીજું કે આ જે આપણે જે પિક્ચરમાં જોઈ શકીએ છીએ કે જે માર્સ કલર કેમેરા છે તેને આ અલગ અલગ જે આ તસવીર મોકલી છે, જે કેપ્ચર કરી છે, તેની અંદર આ ક્રેટર જોવા મળે. ક્રેટર એટલે મોટા ખાડા જોવા મળ્યા છે, એટલે આ ન્યૂઝમાં આવ્યું છે. આ આર્ટિકલમાં આપણે આગળ જોઈએ તો માર્સ ઓર્બિટર મિશન એને મંગળયાન કહે છે, અને આપણે વાત કરી તેમ કે 2014માં એને સક્સેસફુલી આ મિશનને પાર પાડવામાં આવ્યું. તો આ મિશનનો જે કાર્યકાળ છે, જે ટાઈમલાઈન હતી એ 6 મહિનાની હતી, પણ ઈસરોએ પછી જાહેર કર્યું હતું કે તેનું ફ્યુલ છે એ ઘણા વર્ષો સુધી ચાલી શકે તેમ છે. અને હાલ જ આપણે આ જે એની અંદર 5 પ્રકારના સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ એની અંદર ઓર્બિટરની અંદર આવેલા છે, જેમાં લાયમન આલ્ફા ફોટોમીટર, મિથેન સેન્સર ફોર માર્સ એક્ઝોફેરિક ન્યુટ્રલ કોમ્પોઝિશન એનાલાઇઝર, માસ કલર કેમેરા જેનાથી આપણે આજે કેપ્ચર કરેલી ઇમેજ મળી, અને થર્મલ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર. હવે જે આમાં માર્સ સેન્સર છે તે મિથેન સેન્સર છે એ શેનો ઉપયોગ કરે, તો કે ભાઈ મિથેન છે એ મંગળ ઉપર આવેલા જે મિથેન વાયુ છે એને ફાઇન્ડ કરશે કે એની અંદર મિથેનની અવેબિલિટી છે કે નહીં. શા માટે મિથેન સેન્સર મૂકવામાં આવ્યું? તો એનું કારણ એ છે કે મિથેન છે એ એક જૈવિક વાયુ, જો એ ડીકમ્પોઝ થાય કોઈ જૈવિક વસ્તુ ડીકમ્પોઝ થાય તો એમાંથી મિથેન બને, એટલે કે મિથેન સેન્સર એટલે રાખવામાં આવે છે. તો જોઈએ નેક્સ્ટ આર્ટિકલ સિંધુ દર્શન ફેસ્ટિવલ ઉપર છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી દ્વારા સિંધુ દર્શન જે પૂજા છે એને પરફોર્મ કરવામાં આવી હતી. તો લદ્દાખની અંદર જે આ નિમ્બુ નામનું જે પ્લેસ છે તે બ્રિજ પાસે આ પૂજા સંપન્ન કરવામાં આવી. દર વર્ષે આ પૂજાનું આયોજન કરવામાં આવે છે. એક સિંધુ દર્શન ફેસ્ટિવલ ઉજવાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસથી 3 દિવસ સુધી કન્ટિન્યુ આ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. તેની અંદર મ્યુઝિકલ શોઝ હોય છે, ડાન્સ પરફોર્મન્સ હોય છે, આર્ટ એક્ઝિબિશન હોય છે, જે ભારતની અંદર અલગ અલગ રાજ્યોના જે આર્ટિસ્ટ હોય તેમાં ત્યાં પોતાની જે કલાઓનું પ્રદર્શન કરતા હોય છે. આ જ આર્ટિકલમાં આપણે આગળ જોઈએ તો તેને સિંધુ દર્શન ફેસ્ટિવલને સિંગે કબાબ ફેસ્ટિવલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આ જે એક વોટર બોડી છે તેને આપણે ઇન્ડિયાની અંદર જે કોઈ પણ જે ધરતી છે તો એને માતા તરીકે આપણે ઓળખીએ છીએ, નદી છે તેને પણ માતા તરીકે ઓળખીએ છીએ. એક આપણે જે નદી જે કંઈ પ્રકૃતિ છે તેને આપણે રિલિજિયન સાથે જોડેલી છે, તે રીતે પણ આમાં શાંતિ અને જે કોમ્યુનલ યુનિટી છે એ સંકળાયેલી છે એવું કહેવા માગે છે. આ જે નિમુ છે એ લદ્દાખની અંદર જે જાસ્કર રેન્જ આવે છે તેનાથી ઘેરાયેલું છે એવું કહેવા માગે છે. તો જોઈએ નેક્સ્ટ આર્ટિકલ ફિટ હે તો હિટ હે ઇન્ડિયા. આ આર્ટિકલમાં ન્યૂઝમાં શા માટે છે તો કે ભાઈ યુનિયન HRD મિનિસ્ટ્રી અને સ્પોર્ટ્સ મિનિસ્ટર દ્વારા એક ફિટ ઇન્ડિયા કેમ્પેન હતું. એની અંદરમાં એક કેમ્પેન પાછું બીજું લોન્ચ કરવામાં છે, ફિટ હે તો હિટ હે ઇન્ડિયા. આ જે કેમ્પેન છે એ સ્કૂલ ચિલ્ડ્રન્સ માટે લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ ગવર્મેન્ટનો જે ફ્લેગશિપ પ્રોગ્રામ છે ફિટ ઇન્ડિયા કેમ્પેનનો જે એક પાર્ટ છે. હવે તો આ સ્કૂલના ચિલ્ડ્રન માટે, જે સ્કૂલના ચિલ્ડ્રન છે તેને ઇન્સ્પાયર કરવા માટે આ એક કેમ્પેન છે. બીજું જે એની અંદર શું કરવામાં આવશે તો કે જે સ્પોર્ટ્સ સેલિબ્રિટી હોય, ધારો કે ધોની છે, વિરાટ કોહલી છે, હું એક્ઝામ્પલ આપું છું. તો તમે સમજી શકો છો કે ભાઈ આ જે તેને સ્ટ્રગલ, જે એને ફેઇલર થયું ત્યાં પહોંચવા માટે, અને તેની સક્સેસ સ્ટોરી એ આ સ્ટુડન્ટને કહેશે, અને જે સ્કૂલના સ્ટુડન્ટ છે તેમાંથી ઇન્સ્પિરેશન લેશે. તો આ જ આર્ટિકલમાં આગળ જોઈએ તો આ મહિનાના 14મી તારીખ સુધી ચાલશે, અને તેની અંદર 6 સેશન છે. તેની અંદર જે આપણા જે બેડમિન્ટન સ્ટાર છે અશ્વિની, ઇન્ડિયન વુમન હોકીના જે ટીમ જે સ્કીપર છે રાની રામપાલ, ટેબલ ટેનિસના સ્ટાર છે મનિકા બત્રા, પછી અપૂર્વી ચંદેલ જે શૂટર છે, અને જે દીપા મલિકને તો બધે તમે ઓળખો જ છો, તે પણ આમાં જે ફિટ ઇન્ડિયા ટોક્સની અંદર પાર્ટિસિપેટ કરશે, અને જે આ જે સ્કૂલ ચિલ્ડ્રન છે તેને ઇન્સ્પાયર કરશે. અને જે આનું આયોજન છે ઓર્ગેનાઇઝ છે તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સિસ
એટલે કે HRD દ્વારા આ તેનું આયોજન ઓર્ગેનાઇઝ કરવામાં આવશે. તો નેક્સ્ટ આર્ટિકલમાં જોઈએ તો મિયાવાકી મેથડ શા માટે ન્યૂઝમાં આવ્યું? તો કે યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા અર્બન ફોરેસ્ટની એક જે આ યુનિક મેથડ છે એને ઇનોગ્રેટ કરવામાં આવી. કોમ્પ્યુટર એન્ડ ઓડિટર જનરલની જે ઓફિસ છે ત્યાં આ અર્બન ફોરેસ્ટની નવી પદ્ધતિ દ્વારા મિયાવાકી મેથડ દ્વારા ત્યાં ફોરેસ્ટ ટૂંકમાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું વૃક્ષોનું. આ એક મેથડ વિશે આપણે આગળ જાણીએ તો કે જે આપણી ભારતની જે 59 જેટલી જે સ્પીસીસ છે ટ્રીની તેને અલગ અલગ લેયરમાં પ્લાન્ટેશન કરીને તેને ડેવલપ કરીને એક અર્બન ફોરેસ્ટ બનાવવાની, જે ઘાટું અર્બન ફોરેસ્ટ છે, ડેન્સ અર્બન ફોરેસ્ટ બનાવવાની વાત કરવામાં આવી છે. તો આ મિયાવાકી જે મેથડ છે તેની અંદર શું થાય કે જે ટેમ્પરેચર છે એ 40 ડિગ્રી જેટલો ઘટાડો કરશે ટેમ્પરેચરમાં અને ભેજની અંદર 40% જેટલો વધારો કરશે. આ એ પ્રકારની જે પ્લાન્ટેશન એક મેથડ છે તે તમે આ પિક્ચરમાં જોઈ શકો છો. આ આર્ટિકલમાં આગળ જોઈએ આપણે તો આપણે 5 જૂને જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હતો ત્યારે એક સ્કીમ જાહેર કરી હતી, નગર વન સ્કીમ. તેનો આઈડિયા એવો હતો કે 200 જેટલા જે અર્બન ફોરેસ્ટ છે એ 5 વર્ષની અંદર આપણે ડેવલપ કરવાના છે. તેની અંદર જે મ્યુનિસિપલ બોડીઝ હોય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેટ્સ હોય, NGO હોય કે લોકલ સિટીઝ હોય એના પાર્ટિસિપેટ કરીને આ 200 જેટલા જે અર્બન ફોરેસ્ટ છે એ આપણે જે અક્રોસ ઇન્ડિયા જે ઇન્ડિયાની અંદર બનાવવાની વાત છે. તો આ આગળ આપણે જોઈએ તો કે મિયાવાકી મેથડ જે છે એ જાપાનીઝ જે વનસ્પતિ શાસ્ત્રી જે અકીરા મિયાવાકી છે તેને આ મેથડ અપનાવી હતી અને તેને આનાથી પ્લાન્ટનો ગ્રોથ 10% વધારે થાય છે અને 30% જેટલું જે ડેન્સ ફોરેસ્ટ ડેવલપ થાય છે અને તેની જે કેરિંગ જે છે પ્લાન્ટની કેર કરવા માટે ખાલી 3 વર્ષનો સમય આપવો પડે છે. પછી એને કોઈ કેરિંગ માટે એની કોઈ જવાબદારી આપણે લેવી પડતી નથી, તે આપોઆપ ડેવલપ થાય છે. તો જોઈએ નેક્સ્ટ આર્ટિકલ ચંબલ એક્સપ્રેસ વે શા માટે ન્યૂઝમાં છે? તો યુનિયન મિનિસ્ટર રોડ ટ્રાન્સપોર્ટના જે મિનિસ્ટર છે તેને જે મધ્યપ્રદેશના ચીફ મિનિસ્ટર સાથે આ ચંબલ એક્સપ્રેસ વેની પ્રોજેક્ટની જે સમીક્ષા કરી હતી. તો આ પ્રોજેક્ટ વિશે આપણે આગળ જાણીએ, ચંબલ એક્સપ્રેસ વે વિશે. તો આ જે કોસ્ટ છે 8,200 કરોડના કોસ્ટ ઉપર આ પ્રોજેક્ટ તૈયાર થશે અને MP, UP, રાજસ્થાનમાંથી આ પાસ થવાનો છે અને તેની કનેક્ટિવિટી ભીન ટુ કોટા રહેશે. આ એક્સપ્રેસ વે 309 કિલોમીટર લોંગ છે. એ જે મધ્યપ્રદેશની અંદર છે એની એટલી રેન્જ હશે, એટલો કિલોમીટર લાંબો મધ્યપ્રદેશની અંદર હશે. બીજી રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેની અંદર તે પાસ થવાનો છે. આ આર્ટિકલમાં આગળ જોઈએ તો આ જે ચંબલ એક્સપ્રેસ હાઈવે છે તે ચંબલ એક્સપ્રેસ વે તે આપણો જે સુવર્ણ ચતુર્ભુજ માર્ગ છે જે દિલ્હી કલકત્તાવાળો એ કોરિડોરને ટચ થશે. નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે છે તેની સાથે એની કનેક્ટિવિટી જોડવામાં આવશે. તો જે સુવર્ણ ચતુર્ભુજ આપણે જે માર્ગ કહી છે આગ્રા કાનપુર, તેની સાથે એની કનેક્ટિવિટી આપવામાં આવશે. પછી નોર્થ સાઉથ કોરિડોરમાં મોરેના અને દિલ્હી મુંબઈ કોરિડોર છે એ રાજસ્થાન સાથે ત્યાં તેની કનેક્ટિવિટી આપવામાં આવશે. આ જે ગોલ્ડન ક્વાડ્રિલેટરલ જે માર્ગ છે, જે સુવર્ણ ચતુર્ભુજ માર્ગ, તે યોજના છે એ અટલ બિહારી વાજપેયીની એક જે યોજના હતી તેની છે. તેની સરકાર દ્વારા આ યોજના ત્યારે બહાર પાડવામાં આવી હતી. અને બીજું આગળ જોઈએ તો આ જે પ્રોજેક્ટ છે તે જે જમીનના અધિગ્રહણ પછી 2 વર્ષમાં આ તે કમ્પ્લીટ થઈ જશે એવું એક પરિકલ્પના કરવામાં આવી છે. તો આપણે જોઈએ નવો આર્ટિકલ સંસ્કૃત સાપ્તાહિકી. તો શા માટે ન્યૂઝમાં આવ્યું હતું કે ઓલ ઇન્ડિયા રેડિયો એ આ બ્રોડકાસ્ટિંગ કરશે જે ન્યૂઝ મેગેઝિન સંસ્કૃત ઉપરનો છે એક પ્રોગ્રામ આપણે ચાલુ થવાનો છે ઓલ ઇન્ડિયા રેડિયો ઉપર. તેનું ટાઇટલ છે સંસ્કૃત સાપ્તાહિકી. તે 20 મિનિટનો કાર્યક્રમ હશે અને દર શનિવારે સેટરડે 7:10 ચાલુ થશે સવારમાં અને પાછો રિપીટ ટેલિકાસ્ટ સન્ડે થશે. તેની એક આ ઓલ ઇન્ડિયા રેડિયોની એક નવી ચેનલ છે 1000
100.1 મેગાહર્ટ્ઝ વાળી આ ફ્રીક્વન્સીમાં આ ચેનલ ચાલુ થઈ છે અને તેમાં બ્રોડકાસ્ટ કરવામાં આવશે. તો આ વીકલી પ્રોગ્રામની અંદર શું કરવામાં આવશે તો કે જે કંઈ ડેવલપમેન્ટ થયું છે તેને સંસ્કૃતની અંદર આખું આપવામાં આવશે અને જે વર્લ્ડના ન્યૂઝ છે તેને સંસ્કૃતની અંદર ટેલિકાસ્ટ કરવામાં આવશે. પછી જે હ્યુમનની વેલ્યુઝ છે, પછી સંસ્કૃત લિટરેચર છે, ફિલોસોફી છે, હિસ્ટ્રી છે, આર્ટ છે, કલ્ચર અને ટ્રેડિશન ઉપર તેમાં ડિસ્કશન કરવામાં આવશે. આ જ રીતનો એક કાર્યક્રમ 5 વર્ષ સુધી આપણે સફળપૂર્વક ડીડી ન્યૂઝમાં ચાલી રહ્યો હતો. તેને માટે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ તેને અભિવાદન કર્યું હતું ડીડી ન્યૂઝમાં. તે પ્રોગ્રામનું નામ હતું વાર્તાવલી. તો નેક્સ્ટ આર્ટિકલમાં જોઈએ તો ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન FPO બનાવવાની વાત કરવામાં આવી છે. શા માટે ન્યૂઝમાં આવ્યું? તો યુનિયન એગ્રીકલ્ચર મિનિસ્ટરે રૂરલ સેક્ટરની અંદર 10,000 નવા FPO બનાવવાની વાત કરી છે કે બનાવવા છે એમ. તો આ FPOથી શું થશે કે ફાર્મર છે, કોઈ સંગઠન એવું બનાવવામાં આવે જેની અંદર ફાર્મર અલગ અલગ એની અંદર એક્સેસ મેળવી શકશે. જેમ કે જે ખેતીવાડીની અંદર નવી ટેકનોલોજી, ફાઇનાન્સ, બેટર માર્કેટ માટે અને જે પૂરા ભાવ, જે પાક આવ્યો છે એના પૂરા ભાવ મળી શકે તેના માટે આ FPO બનાવવાની વાત કરી છે. આ બિગનિંગ લેવલ ઉપર જે મેદાની પ્રદેશ છે તેની અંદર 300 અને જે નોર્થ ઇસ્ટ વિસ્તાર છે એની અંદર 100 FPO બનાવવાની વાત છે અને જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ છે એની અંદર 15% FPO બનાવવાની વાત કરવામાં આવી છે. અને જે આ FPO બનાવવામાં આવશે તેને પ્રોફેશનલ સપોર્ટ 5 વર્ષ સુધી આપવામાં આવશે અને જે ટોટલ જે સ્કીમનું બજેટ છે 6,865 કરોડનું બજેટ છે. અને જે આ જે FPO જે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે, જે નાબાર્ડ, SFAC, NCDC દ્વારા એને ઇમ્પ્લિમેન્ટેડ કરવામાં આવશે અને ક્રેડિટ ગેરંટી છે તે નાબાર્ડ અને NCDC દ્વારા આપવામાં આવશે. અને જેટલા પણ જે આ FPO બને એ દરેક FPO દીઠ 2 કરોડની ક્રેડિટ આપવામાં આવશે. બજેટ જે 2020-21નું જે બજેટ હતું તેની અંદર આ પ્રપોઝલ મૂકવામાં આવ્યું હતું કે ભાઈ ક્લસ્ટર વાઇઝ અપ્રોચ આપો અને જે ખેડૂતોને આગળ લાવવાની વાત હતી. આ અપ્રોચ એટલા માટે કે આપણે જે ગવર્મેન્ટનો એક મોટો છે કે આપણે 2022 સુધીમાં જે ખેડૂતો છે એની ઇન્કમ ડબલ કરવી અને એક હોર્ટિકલ્ચર જે પ્રોગ્રામ છે જે પ્રોડ્યુસ જે કરવાનું છે 1 ડિસ્ટ્રિક્ટ 1 પ્રોડક્ટ ઉપર આ સ્કીમ લાવવાની વાત છે. આનાથી શું થાય કે કોઈ એક પ્રોડક્ટ હોય એ જે પ્રોડ્યુસ કરે છે તેના માર્કેટમાં વેચીને અલગ અલગ મોડિફાઈ કરીને અને જે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવાની વાત કરવામાં આવી છે અને એક્સપોર્ટ વધારવાની વાત કરવામાં આવી છે. તો જોઈએ નેક્સ્ટ આર્ટિકલ, આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ. શા માટે ન્યૂઝમાં આવ્યું? તો પ્રાઇમ મિનિસ્ટર મોદીએ આ આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ લોન્ચ કરી છે. આ ઇનિશિયેટિવ જે છે અટલ ઇનોવેશન મિશન સાથે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા આ ઇનિશિયેટિવ લાવવામાં આવ્યું છે અને ગવર્મેન્ટ અને જે ટેક કોમ્યુનિટીના મેમ્બર છે આ ચેલેન્જને હોસ્ટ કરશે. આર્ટિકલમાં આગળ જોઈએ તો ઇન્ડિયનની એવી બેસ્ટ એપ્લિકેશનને આઈડેન્ટિફાઈ કરવાની છે. શા માટે આ ન્યૂઝમાં આવ્યું? અને તેની અંદર જે ચાઇનીઝ જે આપણી એપ્લિકેશન બેન કરી તેની કમ્પેરમાં સારું એવી ઇન્ડિયન જે એપ્લિકેશન છે બનાવીને એક ઇનોવેશન એપ્લિકેશનની અંદર લાવવાની વાત કરવામાં આવી છે. તો આ જે છે કેવી રીતે રન થશે? બે ટ્રેક ઉપર આ ચાલશે, પ્રમોશન ઓફ એક્ઝિસ્ટિંગ એપ્સ અને ડેવલપમેન્ટ ઓફ ન્યૂ એપ્સ. જે એક્ઝિસ્ટિંગ એપ છે એનું પ્રમોશન કઈ રીતે કરવું એવી મિશન મોડ આઈડેન્ટિફાઈ કરવાની વાત છે. ગુડ ક્વોલિટી ઓફ છે એને આઈડેન્ટિફાઈ કરવો અને તેને 1 મહિનાની અંદર આઈડેન્ટિફાઈ કરીને લીડર બોર્ડ ઉપર લઈ આવવાની વાત છે. બીજું કે જે આ ડેવલપમેન્ટ છે જે નવી એપ્લિકેશનનું એ રીતે કરવામાં આવે અને એનું માર્કેટિંગ વધારવામાં આવે અને એની અંદર નવા આઈડિયા લઈ આવીને નવી એપ્લિકેશનો બનાવીને અને સારું એવું વર્ક એની અંદર કરવામાં આવે. બીજું આ ટ્રેક 1ની અંદર બીજું શું છે કે તે 8 બોર્ડ કેટેગરીની અંદર તેનો ફોલોઅપ લેવામાં આવશે, એને લોન્ચ કરવામાં આવશે. ઓફિસ પ્રોડક્ટિવિટી, વર્ક ફ્રોમ હોમ, સોશિયલ નેટવર્કિંગ, ઈ લર્નિંગ, એન્ટરટેનમેન્ટ, હેલ્થ એન્ડ વેલનેસ, બિઝનેસ ઇન્ક્લુડિંગ એગ્રીટેક, ફિનટેક, ન્યૂઝ અને ગેમ્સ.
જે એગ્રીકલ્ચરની જે પણ એપ્લિકેશન છે એ પણ નવી મોડર્નાઇઝ કરવામાં આવે. અત્યાર સુધી આપણે અમુક જે એપ્લિકેશન છે એ બહાર બનાવવા દેવી પડતી હતી, પણ એને ઇન્ડિયાની અંદર જ ઇન્ડિયાના યંગ જે ઇનોવેટર છે એના દ્વારા જ આ ડેવલપમેન્ટ કરવા માટે આ એક પ્રકારની ચેલેન્જ આપવામાં આવી છે ગવર્મેન્ટ અને જે ટેક કોમ્યુનિટી દ્વારા. તેથી આવી નવી નવી એપ્લિકેશનો બનાવીને આ ભારતને એપ્લિકેશનને ટેકનોલોજીની બાબતે આત્મનિર્ભર કરવાની વાત છે. થેન્ક યુ વેરી મચ.